पैरो अजाप कमर कसी बांधो, उठो मेरे लाल सिर पर मुंगट धरी, जागो गोविंदा तुम जागो ने हरि, सिर पर बेरी तो कंस बसत हे, दोनों नयन यात निंद्रा भरी, सूरदास प्रभु तियारे मिलन को, मोहन मोरली अधूर धरी, जागो गोविंदा तुम जागो ने हरि, जागिए महाराज कुंवर पंखियावन बोले, जागिए महाराज कुंवर पंखियावन बोले, शशि किरण शीतल भये चकय पिया मिलन गए, अति सुगंध पवन बहत द्रुमल पात डोले, जागिए महाराज कुंवर पंखियावन बोले, उदित भयो प्रगट भान जीव जंत, सुखित भान ब्रह्मर करत गुंज कमल दल खोले, जागिए महाराज कुंवर पंखियावन बोले, ब्रह्मादिक धरत ध्यान सुर नर मुनि करत गान, जागन की बेर भई नयन पलक खोले, जागिए महाराज कुंवर पंखियावन बोले, तुलसीदास अति आनंद निरखत मुखार बिंद दीनन कुदेत दान भूषण मूले, जागिए महाराज कुंवर पंखियावन बोले, जागिए महाराज कुंवर पंखियावन। प्रात समय रघुवीर जगावे, कौसल्या महतारी, उठो लालजी भोर भयो हे, सुर नर मुनि तकारी, ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनि चारी, वाणी वेद विमल जस गावे, रघुकुल जस विस्तारी, बंदी जन गांधव गुण गावे, नाचत दे दे ताली, सेना सहित शिव द्वारे टारे, होत कुतूहल भारी, भरत शत्रुघ्न चरम छत्र लिए, जनक सुता लिए जारी, मेवा पान लिए कर लक्ष्मण भर कांचन की थारी, सुन प्रिय वचन उठे रघुनंदन, नयन न पलक समारी, चितवतय भय किए चराचर, मुदित भये नर नारी, करिय स्नान दान नुपदीनो, लेकर तिलक समारी, जय जयकार करत जन माधो, तन मन धन बलिहारी, प्रात समय रघुवीर जगावे, कौसल्या महतारी, आरती श्री जगन्नाथ मंगला करी, परसद चरणार विंदया पदाहरी, गणन गणन घंट बाजे भेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी, दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नवबाती अगल तेल पावक जरी, इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा, मारकंड श्वेत गंगा आनंद बरा, एक नाम तीन लोक चौद भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुडरे, गरुड़ खंब सिंध पोर जातरा भरी, हीरा माणिक मोती तना ज्योत की जड़ी, रतन सिंहासन विराजे बेत की छड़ी, छपन भोग नीत लागे होत हरि हरि, सुर नर मुनि द्वारे ठाणे ब्रह्मा वेद, धन्य धन्य राधो श्री आज की घड़ी, धन्य धन्य राधो श्री आज की घड़ी, श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिका जय रंग बीज, हृदय ताल विमल बोध पंच बाती जारी, तन मन निज पर हरो तो आए वेदवारी, अखंड ज्योत विमल बोध बहे दीन राती, आरती रघुनाथ जी की जय पर भाती, कहत कबीर समझ धीर ऐसे लो लाए,
ચરણ ટેક રઘુનાથ જાકે નિર્ભે પદ પાયે શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિકાદયે નિરંગ બીજે. રામ કબીર. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજી નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીધે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે અમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સવારી, પોતાના જાણીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાઉતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણ ગાતારી અહલ્યા ઉતારી, કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા ભણે રે હરિની ભગતિ જાણી, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, બોલી રે ભરવાડ નરીને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં ગાલી, સુંદર ચોલી અંગે પહેરી વ્રહે વ્યાકુલી. દેવી પોકારે કોઈઓને મોરારી, મટુકી ઉતારી માહી મોરલી વાજી. બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી, બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેઠી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે, બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાડ હરિને વેચવા ચાલી, આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથી. પલંગે આવીને બેઠા અમારી સાથે, પલંગ પાથરી આપું સુખિયા થાઓ. રસોઈ નિપજાવું હરિ તમો જમતા જાઓ. આલસડા મોડીને હરિ હિરવા લાગ્યા, ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબી મેં તુવેર તરી, ઉડા પૂરી અતિ ઘનામય વેલમી ગલી. ગિયાન્યા મેં ગવરી તના તરત ના તાવ્યા, નરસૈયા સ્વામી જમવા બેઠા રાજા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે, આજ મારા નયન સફલ થયા. જોયા નાથને નિરખી, સુંદર વદન નિહાળીને હરિ રામા હરખી.
જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા લિંગન દીધું. શિવ કિરણજીને મહામુનિ એને ધ્યાન ન આવી. પરમ ભાગ્ય બ્રિજનારના વાલો લાડ લડાવી. મારો વાલો જીવી હારેલા તેને જાવા ન દીજે. આજેથી હરિએ ના મૂકીએ અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમ્યા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને આવે. પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નર સૈયો વધારે. આજ મારા નયન સફળ થયા જોયા નાથને નિરખી. ગણચર વીરાવધામની કોણ દેશથી આવ્યા. આરે મુદ્રિકા મારા નાથની કોને ક્યાં થકી લાવ્યા. આરે મુદ્રિકા મારા નાથની કોને જોવા ન ઝડપી. તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પડતી. સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત. જારો ઓલાય મારા તનધણી કુશલ છે રઘુનાથ. કુડુરે કીધું મારા કંઠજી હરિએ હાથ ન માર્યા. કપૂર સોંપ્યું લઈ કાગળે મારે વાલે વિસાર્યા. મારા નાથન મેરા શું થયા હૈરા કરણ જ કીધા. છતાં આપે સહુ દેખતા મુકડે મુનિવ્રત લીધા. જોગ લીધો રે બાંધવે બેઠા આસન વારી. સીતા આપીને તાપસ થયા ઉપવિત દીધા વાળી. પાંચની હારી નેત્ર ગયા હજુ પાર ન આવે. તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કહાવે. ચર વીરાવધામની કોણ દેશથી આવ્યા. હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ. કહો તો રાવણને રોલાવું કહો તો લંકા લગાડું. સાચું બોલો મારી માતાજી ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને કયું માનું ને મારું. રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા. સતી તના દુઃખ સાંભળી આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી સુન જો મોરી માયા. થનાર હશે તે થઈ રહેશે કુલ તુલસી ધારા. હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા.
આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીકી દર્શને દુખડા રે હરિએ, અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 તરીએ. અદમ ઉદાહરણ શંકર નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. વાડીએ જઈએ વૈષ્ણવ વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે, આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ જોઈએ રે. નાના થકી મોગેર કીધા માતા મંગળ ગાય રે, કાળ અવસર કોઈએ ન દેખ્યો ચિંતો વલી આવે રે. સંસાર સગળો કાળે કાઢો આ કર્મ કૂટો રે. જમદૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે. લાડ કોળ તો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે. દેખત પેખત ડૂબકા મારે દુનિયા બોલી માહે રે. કોઈએ કાયા બાળી જાળી કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચ્યો રે. જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાશો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. આજ રે સાંભળીએ વાલે અમસું અંતર કીધા રે. રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે. જાનતી તો જવન દેતી રહેતી મુખડું જોતી રે. પ્રાણ તજુ પરસોત્તમ આજે આપો અમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હિંડું જોતી રે. રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. અમારા મોતી કાંગળિયારા તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસીને હાટે એના કરાવીએ ઢોલ રે. રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મળી મનાવે રે. કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિરે આવે રે. પેટી ભરી પટોળા લાવ્યા 2 પોતીડા મોતી રે. દીવાને અજવાળે બાઈ ઉમર કલે હાર પર્વતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈ ને મનાવવાને નવલા મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલે અમસું અંતર કીધા રે. સાદ કરે જસોદા વળી સુતા જાગો દયાળ. સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ. જમુનાના તીર રળિયા મના
શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાત સકાળ મૈરા મૈયારી ઘૂમી રહ્યા ચોરું કરે રે કલોલ જમુનાના તીર રળિયા મના જસોદા જગાવે મહાવને સુતા જાગો ને તાર સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહ પ્રભાત જમુનાના તીર રળિયા મના આળસ મરડીને કૃષ્ણ ઉઠ્યા આવ્યા રંગ મહોલ દાતણ આલો જસોદામાં મળી મારે થાય છે વાર જમુનાના તીર રળિયા મના સોના જારી જમુના જલ ભરી આવે દાતણ સાર દાતણ આલુ દીનાનાથને મુખ લુવારું માલ જમુનાના તીર રળિયા મના દાતન કરી કૃષ્ણ ઉઠ્યા દૂધ આલો જસોદા માય કરમ દણીને ખભે દામનું જસોદા દોવાને જાય જમુનાના તીર રળિયા મના વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોવે છે ગાય સોના વાડકા દૂધે ભર્યા માએ સાકર સાર જમુનાના તીર રળિયા મના દૂધડા પાવું દેના નાથને હૈડા જાડા થાય રોટલી આલુ હરિનાથમાં માઈ માખણ સાર જમુનાના તીર રળિયા મના સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સાર ચોટી ગુટુલીના નાથની વેનો મોટેરી થાય જમુનાના તીર રળિયા મના પૂરી તરુમાં સુરની શિરો સુગંધદાર અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયા મના તરત ના તાયા દૂધ તૈયાર છે દહીં દૂધ માખણ સાર કપૂરે ઉતારો હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રળિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠ્યા ચમન આલો મારી માય સોના જારી જમુના જલ ભરી આચમન લેવોને દયાલ જમુનાના તીર રળિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠ્યા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને લજી પાન બીડા બેચાર જમુનાના તીર રળિયા મના માલ આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરીને અંબોળે મોઈ ગોકુલની ત્રિજનાર જમુનાના તીર રળિયા મના ચરણે બેલું તારો ચાબકો ડગલો પરોદીના નાથ ગજવે ગાલું બદામ પીસતા શિરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયા મના ચરણે બેલું તારી પાવડી મોજા પરવારાજ હાથમાં લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયા મના જસોદાએ મૈડા વલોવિયા આસી ઓદારી રાત બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયા મના ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત
જમુનાના જલ છે બિયામના, સાથે મોકલો સુદામા તા. જમુનાના તીર રળિયામના, કદમ ચડીને જંપલાવ્યા, બેઠા સાત પાતાળ. કૃષ્ણએ કાળી નાગનાથીઓ, ત્યારે કોણ હતું પાર. જમુનાના તીર રળિયામના, ગાયો ચરવા હું તો નહીં જાઉં, જસોદામાં. કાલિંદીના જલ છે બિયામણા, મોકલ્યો બલભદ્ર ભ્રાત. જમુનાના તીર રળિયામણા, કરથી ગોવર્ધન કર ગયો, ત્યારે કોણ હતું સાર. ટચલી આંગળી ઉપર રાખીયો, ત્યારે કોણ હતું સાથ. જમુનાના તીર રળિયામના, કાલિંદીમાં જંપલાવ્યા, નાચો કાળી નાગ. નાગનાથને તમે સાચર્યા, તમને શું કરે સાપ. જમુનાના તીર રળિયામના, ગોકુળ રાખ્યું રેલતું, ત્યારે કોણ હતું સાથ. બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાથ. જમુનાના તીર રળિયામના, નવા નિપજાવ્યા તે તલા, કોઈને ન જાણી વાત. બ્રહ્મા આવીને ચરણે નમ્યા, વાછડાલ્યા દીનાનાથ. જમુનાના તીર રળિયામના, જમુનાને તીરે જઈ ઉભા, મુખ મુરલીની તે. વનમાં વગાડે રૂડી વાંસળી, ગોપી સોકીદો ઘેર. જમુનાના તીર રળિયામના, ગાયો ચાલીને કૃષ્ણ આવ્યા, ઓ જસોદાજી માત. નંદજીને આપો વધામણી, આવ્યા હળદર ભ્રાત. જમુનાના તીર રળિયામના, ગોકુળ લીલા જે કોઈ સાંભળે, ગાય નર ને નાર. ભવસાગર ફેરો ટળે, ગાયે માધવ દાસ. જમુનાના તીર રળિયામના, ગાયે માધવ દાસ. જમુનાના તીર રળિયામના, જીવણજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા, શરણું તમારું. જીવણજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી. ભુજા ગુજારનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાને ઉગાડ્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. શ્રી પદ્મનાભજી દાદા સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે. જીવનજીના બાળકો પાડો, રામ કબીર ઉચારો. ભવસાગરથી કરવાનો આ સુંદર છે બોહારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળુ. સદગુરુ જીવન ચોરી નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન ચોરી નામ,
જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને માનો પાલો ગાડી જીવનજી મહારાજ માગું શરણું તમારું. શ્રી જીવન શ્યામ ને દ્વારિકા દાસ, રાઘવ સંત ને નરસિંહદાસ, ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુતય દુનાથ, જગદીશ ચંદ્ર તને પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સુમરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન તરે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હે ગીત, જે છે મુક્તિ ભંડાર પાય લાગી ખરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હે દે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ અપાર હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ચરણ તાપ નિવારે. જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાઓ. સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ. જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ અપાર હરિજન આય મેરે પ્રાણ આધાર. હરિજન આય મેરે પ્રાણ આધાર. 14 બંધુ જીવના દેવ રઘુપતિ કિયાન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાઓ ચારે ખાન. જીવનજી છોડાઓ ચારે ખાન. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, અગિયારુજી મહારાજ ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, શ્રી જીવનજી મહારાજ ની ગાદી ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ને રામ કબીર, રામ કબીર. સર્વે સંતો ભક્તોને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારુજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર અને સર્વે સંતો ભક્તોને રામ કબીર. આજે પ્રતિસાદ ભજન કીર્તન ગાવાનો દિવસ. તો આપણે શરૂ કરતા પહેલા સાખી ગ્રંથમાંથી એક સાખી વાંચ્યો છું, સંત કાંગમાંથી. કલી કે ભગત પર જીવના, વારુ તન મન પ્રાણ. કલી કે ભગત પર જીવના, વારુ તન મન પ્રાણ. વન દેખે મોકુ ભજે, કર સંત સ્વરૂપ પ્રમાણ. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાન એવું કહે છે કે કળિયુગના ભક્તો ઉપર હું તન મન અને પ્રાણ યાને મારું સર્વસ્વ ન્યોછાવર કરી દઉં છું. કેમ કે તેઓ મને નજરો નજર દેખ્યા વગર સંતના સ્વરૂપને જ મારું સ્વરૂપ પ્રમાણિક કરીને મારી ભક્તિ કરે છે. તો આની સાથે આપણે આપણો
ભજન કીર્તનનો પ્રોગ્રામ શરૂ કરીએ. વાસુદેવભાઈ, વિશાખા ભાભી, આપનો હેન્ડ પહેલા રેસ થયો છે, આવો અને અમને કંઈ સંભળાવો. રામ કબીર. રામ કબીર. જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભજન સાગરમાંથી પાન નંબર 265 નું કીર્તન લઉં છું. આ કીર્તનમાં મિથિલાપુરીમાં જનક રાજાએ સીતા સ્વયંવર રચે છે ત્યારનું વર્ણન છે. સીતા સ્વયંવરનું આમંત્રણ બધા દેશોમાં જાય છે. ત્યારે વિશ્વામિત્ર ઋષિ એમને ત્યાં યજ્ઞનું રક્ષણ કરવા આવેલા રામ અને લક્ષ્મણને લઈને મિથિલાપુરી આવે છે. ત્યારે રાજાને ખબર પડે છે કે વિશ્વામિત્ર ઋષિ પધાર્યા છે. તો જનક રાજા ઋષિને મળવા તેમના ઉતારે જાય છે. ત્યાં રામ લક્ષ્મણને દર્શન થતા રાજા મોહિત થાય છે. કારણ જનક રાજા સંસારમાં રહીને પણ સંસારથી અલિપ્ત રહેતા હતા. અધ્યારુજી મહારાજે અર્જુન ગીતામાં પણ કહ્યું છે, સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, માયામાં લુબ્ધે નહીં તે જાન મારો દાસ. તેમ એમને સંસારની કોઈ પણ વસ્તુ આકર્ષી શકતી નહોતી. તો તેમના મનમાં શંકા થઈ કે જરૂર આ રામ લક્ષ્મણ કોઈ દૈવી પુરુષ છે. તે શંકાનું સમાધાન કરવા ઋષિને પ્રશ્ન પૂછે છે. તેનું વર્ણન કરતું આ કીર્તન છે. देखो देखो श्री राम जी को रूप, जनक राजा मोही रहा. देखो देखो श्री रघुवीर को रूप, जनक राजा मोही रहा. राजा पूछे सुन ऋषि राई, ए दो कुंवर क्या के. राजा पूछे सुन ऋषि राई, ए दो कुंवर क्या के. कौन नगरी माँ जन्म लियो है, कहो ने क्या के. वासी जनक राजा मोही रहा. देखो देखो श्री राम जी को रूप, जनक राजा मोही रहा. ऋषि समझावे सुनो राजा जी, अवधपुरी के वासी. ऋषि बोला सुनो राजा जी, अवधपुरी के वासी. राजा दशरथ घर जन्म लियो है, पुराण ब्रह्म या विनाशी. जनक राजा मोही रहा. देखो देखो श्री रघुवीर को रूप, जनक राजा मोही रहा. देश देश के राजा बैठे और दुनिया बहुआई. देश देश के राजा बैठे और दुनिया बहुआई. ब्रह्मा बैठे माधव बैठे, धनुष उठायो कोई ना जाई. जनक राजा मोही रहा. देखो देखो श्री रघुवीर को रूप, जनक राजा मोही रहा. श्री रघुनाथे धनुष उठायो सबर ही मूर्छाई. श्री रघुनाथे धनुष उठायो सबर ही मूर्छाई. गोरी गोरी मैया मृगलोचनी, उन पर डाली वरमाला. जनक सीता मोही रहा. देखो देखो श्री रघुवीर को रूप, जनक सीता मोही रहा. धन दशरथ कौशल्या माता, जिन हरि गोद खिलाया. धन दशरथ कौशल्या माता, जिन हरि गोद खिलाया. तुलसीदास प्रभु रूप निहारो, और के न रखी जस गाए. जनक राजा मोही रहा. देखो देखो श्री रघुवीर को रूप, जनक सीता मोही रहा. राम कबीर. રામ કબીર. ભજન સાગરમાંથી સરસ કીર્તન, જેમ વિશાખા ભાભીએ કીધું એ પ્રમાણે
કે સીતા સ્વયંવર વખતનું આ વર્ણન છે અને જનક રાજાની માટે આ લખેલું છે. દેખ્યો દેખ્યો શ્રી રામજી કો રૂપ, જનક રાજા મોહી રહ્યા. તો અતિ સુંદર ભજન, એની જે લાઈનો છે બહુ સરસ છે અને આપણે ઘડીએ ઘડીએ ગાવાનું મન થાય. થેન્ક યુ સો મચ વિશાખા ભાભી લેવા માટે. નેક્સ્ટ છે દક્ષામાસી, આપનો હેન્ડ રેઝ થયો છે, આવો અને કઈ સંભળાવો. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર સર્વે સંતો ભક્તો ને રામ કબીર. ગરબાની બુકમાંથી ગરબો ગૌ છે, પાન નંબર 213. ગોકુળ વધાવાને આવ્યા, દેવકીએ ઝૂમ્યા છે વળી કાન, દેવકીએ ઝૂમ્યા છે વળી કાન, લટકે મોયા રે સુંદર સામલા રે, વાલો મારો મથુરાથી ગોકુલ આવ્યા રે. ગોકુલ આવીને ચારી ગાય, ગોકુલ આવીને ચારી ગાય, લટકે મોયા રે સુંદર સામલા રે. આવી રૂડિયાદ કદમની છાયડી રે, ત્યાં તો પોઢ્યા છે શ્રી રણછોડ, ત્યાં તો પોઢ્યા છે શ્રી રણછોડ, લટકે રે મોયા રે સુંદર સામલા રે, વાલો મારો દધી માખના ભોગિયા રે, બિલડીના હેઠા યારો ગયા બોર, બિલડીના હેઠા યારો ગયા બોર, લટકે રે મોયા રે સુંદર સામલા રે, અષાઢ આવ્યો ને કોયલ ટવકી રે, વનમાં બોલે ગયરા મોર, વનમાં બોલે ગયરા મોર, લટકે રે મોયા રે સુંદર સામલા રે, 14 ચમકે વનિતા વીજળી રે, ઝરમર વરસે જીના મેં, ઝરમર વરસે જીના મેં, લટકે રે મોયા રે સુંદર સામલા રે, નરસૈના સ્વામી છે અતિ ઉજળા રે, હવે એનું જોઈશું મલપતું મું, હવે એનું જોઈશું મલપતું મું, લટકે રે મોયા રે સુંદર સામલા રે, ગોકુળ વધાવવાને આવ્યા રે. રામ કબીર. રામ કબીર. સરસ ગરબો કૃષ્ણ ભગવાનનો, અને એમાં રામજીનું પણ વર્ણન છે, સબરીબાઈનું ગોરનું, અને એ વખતનું જે વાતાવરણનું, એની ભગવાનની લીલાઓનું જે વર્ણન છે ગરબામાં, બહુ સરસ છે. થેન્ક યુ સો મચ દક્ષામાસી આ ગરબો લેવા માટે. નેક્સ્ટ સતીશ કાકા, આપનો હેન્ડ રેઝ થયો છે, આવો અને કઈ સંભળાવો અમને. રામ કબીર. રામ કબીર. સર્વ સંતોને અને ગુરુજનોને પ્રણામ. પ્રભાતના ભજન સત્સંગમાં જોડાયેલા સર્વે ભક્તોજનોને રામ કબીર. આજનું ભજન પહેલા તો ગયા અઠવાડિયે આપણા હિન્દુ ધર્મમાં 2 મોટા પ્રસંગો ગયા, તહેવારો. એક તો જૈન ફિલોસોફીમાં જે માનતા હોય તેમના માટે 24મા તીર્થંકર મહાવીર સ્વામી વર્ધમાન, તેમનો જન્મદિવસ ગયો બુધવારે, અને ગઈકાલે હનુમાનજીનો જન્મદિવસ હતો. જૈન ધર્મમાંથી આપણને, એના ચિંતનમાંથી આપણને વિશ્વને અહિંસા પરમો ધર્મ, અહિંસાનો એક સિદ્ધાંત મળ્યો, અને એ અહિંસામાંથી શાકાહારી રહેવાનું જે પ્રેરણા શરૂ થઈ તે જૈન ધર્મની આ સનાતન ધર્મને ભેટ છે. બીજું હનુમાનજી જયંતિ, તો આજનું ભજન એક પ્રાસંગિક ભજન છે, રામજીનું અને હનુમાનજીનું ભજન છે. સારા સંસારના સ્વામી રામજી આજે દ્રવિત છે, વેદનાથી ભરેલા છે, કારણ કે લક્ષ્મણજી બેહોશ થઈ ગયા છે લડાઈમાં, અને આ ભજન
આ પ્રસંગને ને આજુબાજુમાં નું વણાયેલું છે. बाण लगा है लक्ष्मण के उर, हे हनुमंता जाओ, बाण लगा है लक्ष्मण के उर, हे हनुमंता जाओ, सूर्य उदय होने से पहले, सूर्य उदय होने से पहले तुम संजीवनी लाओ, बाण लगा है लक्ष्मण के उर, हे हनुमंता जाओ, सूर्य उदय होने से पहले, सूर्य उदय होने से पहले तुम संजीवनी लाओ, बाण लगा है लक्ष्मण के उर, वैद सुधन की इस वाणी को ध्यान में रखना योगी, वैद सुधन की इस वाणी को ध्यान में रखना योगी, द्रोणगिरी पर्वत पर बूटी झगमग करती होगी, द्रोणगिरी पर्वत पर बूटी जगमग करती होगी, पवन वेग से जाओ पवन सुत, पवन वेग से जाओ पवन सुत, औषधि को ले आओ, बाण लगा है लक्ष्मण के उर, हे हनुमंता जाओ, सूर्य उदय होने से पहले, सूर्य उदय होने से पहले तुम संजीवनी लाओ, बाण लगा है लक्ष्मण के उर, सिया वियोग में मैं था व्याकुल, कष्ट ये आया उस पर, सिया वियोग में मैं था व्याकुल, कष्ट ये आया उस पर, प्राण बिना मैं मात पिता को दूंगा क्या मैं उत्तर, दे के जीवन मेरे अनुज को, दे के जीवन मेरे लखन को, मेरे प्राण बचाओ, बाण लगा है लक्ष्मण के उर, हे हनुमंता जाओ, सूर्य उदय होने से पहले, सूर्य उदय होने से पहले तुम संजीवनी लाओ, बाण लगा है लक्ष्मण के उर,
रैन ढली तो इस जीवन की भोर कभी ना होगी, रैन ढली तो इस जीवन की भोर कभी ना होगी, आत्मा की ये डोर सुखी तो फिर से हरी ना होगी, आत्मा की ये डाल सुखी तो फिर से हरी ना होगी, तुम हो मेरे परम हितैषी, तुम हो मेरे परम स्नेही, मेरी पीर मिटाओ, बाण लगा है लक्ष्मण के उर, हे हनुमंता जाओ, सूर्य उदय होने से पहले, सूर्य उदय होने से पहले तुम संजीवनी लाओ, बाण लगा है लक्ष्मण के उर, हे हनुमंता जाओ, सूर्य उदय होने से पहले, सूर्य उदय होने से पहले तुम संजीवनी लाओ, बाण लगा है लक्ष्मण के उर। सतगुरु देव की जय। राम कबीर। રામ કબીર રામાયણ વખતનો એક કરુણ પ્રસંગ, જ્યારે લક્ષ્મણ બાણ વાગે છે અને જ્યારે મૂર્છા એમને આવે છે તે વખતનું છે. અને રામચંદ્ર ભગવાનના આ બધા ભક્તોમાંથી એક બહુ જ આગળમાં જેનો નંબર લાગે તે છે હનુમાનજી. અને આ ભજનમાં વર્ણન છે કે તે વખતે ભગવાન કેવી રીતે હનુમાનને આ ઇન્સ્ટ્રક્શન્સ આપે છે અને હનુમાન ભગવાનની એક એક વાત સાંભળીને જેવું કીધું હતું તેવું કરે છે. જે સંજીવની લાવવાની હતી એનું વર્ણન પણ છે એમાં. અને હનુમાન બધું ધ્યાનમાં રાખીને એ કામ પાર પૂરું પાડે છે. તો બહુ જ સરસ કરુણમય ભજન, વેરી ટચિંગ ભજન. અને એમાં જે ભગવાનના મોટા મોટા ભક્ત એક હનુમાનજી વિશે છે, એમાંથી આપને શીખાય કે આપને પણ જે હનુમાન જેવું જેટલું ના થાય પણ ભગવાનના કાર્યોમાં જેટલી પણ મદદ થાય. આપણે રામાયણમાં સાંભળ્યું છે કે જ્યારે રામ ભગવાન જાય છે, સીતાનું હરણ થાય છે, તે વખતે નાના નાના પ્રાણીઓ નાની નાની વસ્તુ કરીને પણ એમાં સાથ આપે છે. તો આપને ભક્તો ભગવાનના કામમાં જે આપણાથી થઈ શકે તે કરીને આપણે કોઈનો ઉદ્ધાર થાય તો હંમેશા મદદ કરવી જોઈએ. થેન્ક યુ સો મચ સતીશ કાકા સંભળાવવા માટે. વેરી નાઇસ. નેક્સ્ટ ટાઈમ ફરીથી સરસ ભજન લાવજો. નેક્સ્ટ હેન્ડ રેસ થયો છે માઇક પટેલ. મહેન્દ્રભાઈ આપનો. મહેન્દ્રભાઈ આવો અને અમને કંઈ સંભળાવો. રામ કબીર. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, અધ્યારુજી મહારાજ ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, સૃષ્ટિ ઉપરના સર્વ જીવ માત્ર ને રામ કબીર, બુનિયાદની ગાદી ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર. રામ કબીર. આજનું ભજન છે આપની રામ કબીર
ને બુકની અંદર રામકબીર ભજન મંડળની બુકની અંદર પાન નંબર 91 અને ત્યાં પણ ભજન પણ હનુમાનજીને લખતું છે. તે મેરો દૂધ લજાયો પવન સુત, તે મેરો દૂધ લજાયો રે, તે મેરો દૂધ લજાયો પવન સુત, તે મેરો દૂધ લજાયો રે. કરી કરી રીસ અંજણીઓ બોલે, ધારે પર્વત ડાર્યો રે, તે મેરો દૂધ લજાયો પવન સુત, તે મેરો દૂધ લજાયો રે. લંકા ગયો તો કહા કરી આયો, क्या मुख दिखलायो, सीता क्यों न ले आयो सिर पर, लंका उठाई क्यों न लायो रे, ते मेरो दूध लजायो पवन सुत, ते मेरो दूध लजायो रे. सीता क्यों न ले आयो सिर पर, लंका उठाई क्यों न लायो रे, सीता क्यों न ले आयो सिर पर, लंका उठाई क्यों न लायो रे. राम सधारे सेना सब साथे, सलियाए समुद्र छवायो रे, ते मेरो दूध लजायो पवन सुत, ते मेरो दूध लजायो रे. राम सधारे सेना सब साथे, सलियाए समुद्र छवायो रे. उड़ी उड़ी कीस पड़त लंका पर, रामचंद्र चढ़ी आयो रे, ते मेरो दूध लजायो पवन सुत, ते मेरो दूध लजायो रे. करी करी रीस अंजनियों बोले, धारे पर्वत ढारो रे, ते मेरो दूध. रावण मार्यो दुहाई फिराई, कियो भक्तन मन भायो रे, रावण मार्यो दुहाई फिराई, कियो भक्तन मन भायो रे. तुलसीदास ठाकुर कहा जीती ने घर आयो रे, ते मेरो दूध लजायो पवन सुत, ते मेरो दूध लजायो रे. करी करी रीस अंजनियों बोले, धारे पर्वत डार्यो रे, ते मेरो दूध. बोलो सदगुरु श्री जीवन जी महाराज की जय. नाम सुंदर भगवान की जय. बोलो सर्व प्रेमी संतों भक्तों ने राम कबीर. રામ કબીર મહેન્દ્રભાઈ, બહુ જ સરસ ભજન, બહુ સરસ કીર્તન. હનુમાનજી અને એમના માતાશ્રી નું અંજની માતાશ્રીનું ભજન, અને જેમાં એમના માતા હનુમાનને વઢે છે કે તું લંકા ગયો તો કેમ પાછો આવતો રહ્યો, સીતાને કેમ ના લઈ આવ્યો, આખી લંકાને કેમ ના ઉઠી લાવ્યો, તારી પાસે એટલું બળ તો છે તો કેમ તું એમને પાછો આવ્યો, રાવણને કેમ મારી ના નાખ્યો. તો આ હનુમાન અને એમની માતા વચ્ચેનું જે વિચાર છે એનું વર્ણન છે. અને
બહુ જ સરસ રીતે મહેન્દ્રભાઈ આપને ગાયું, બહુ ભાવથી ગાયું, અને આ રીતે જ અમને ભાવથી સરસ સરસ ભજનો કીર્તનો સંભળાવતા રહેજો. થેન્ક યુ સો મચ. આપનો આભાર આ સંભળાવવા માટે. નેક્સ્ટ સવિતા માસી, આપનો હેન્ડ થયો છે. આવો અને અમને કંઈ સંભળાવો. રામ કબીર. સર્વ ભક્તોને મારા પ્રભાતના રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર. मेरी लगी श्याम संग प्रीत, ये दुनिया क्या जाने. मेरी लगी श्याम संग प्रीत, ये दुनिया क्या जाने. क्या जाने कोई क्या जाने, मोहे मिल गया मन को प्रीत, दुनिया क्या जाने. मेरी लगी श्याम संग प्रीत, दुनिया क्या जाने. हो छवि रखी मैंने श्याम की जब से, भई बावरी मैं तो तब से. बांधी प्रेम की डोर मोहन से, नाता तोड़ा मैंने जग से. एक ऐसी निगोरी प्रीत, ये दुनिया क्या जाने. मेरी लगी श्याम संग प्रीत, दुनिया क्या जाने. मोहन की सुंदरता सूरतिया, मन में बस गई भली मूर्तिया. जब से ओढ़ी श्याम चुनरिया, लोग कहे मैं भई बावरिया. मैंने छोड़ी जग की रीत, ये दुनिया क्या जाने. मेरे लगी श्याम संग प्रीत, तो दुनिया क्या जाने. मोहे मिल गया मन को मीत, तो दुनिया क्या जाने. हरदम अब तो रहूं मस्तानी, लोक लाज की रे बिसरानी. रूप राग अंग अंग समानी, हैरत रहूं दीवानी. मैं तो गाऊं खुशी के गीत, दुनिया क्या जाने. मेरे लगी श्याम संग प्रीत, दुनिया क्या जाने. क्या जाने कोई क्या जाने, मेरे लगी श्याम संग प्रीत, दुनिया क्या जाने. मोहने ऐसी बंसी बजाई, गोपिया दौड़ी रे आई. सबने अपनी सुध बिसराई, लोक लाज कुछ काम न आई. फिर बज उठा रे संग गीत, दुनिया क्या जाने. फिर बज उठाए संग, दुनिया क्या जाने. मेरे लगी श्याम संग प्रीत, दुनिया क्या जाने. मोहे मिल गया मन को प्रीत, दुनिया क्या जाने. मैंने लगी श्याम संग प्रीत, दुनिया क्या जाने. राम कबीर. સર્વ સંતોને મારા પ્રભાતના રામ કબીર. રામ કબીર. સવિતા માસી, બહુ જ સરસ ભજન. એને ગરબો કહો, ભજન કહો, પણ એટલું સરસ છે કે આપણને લાગે કે ભગવાનના દર્શન થઈ ગયા, એ રીતે અમે ગાયું છે. અને શું ભજન છે. મેરી લગી શ્યામ સે પ્રીત, ये दुनिया क्या जाने. મોહે મિલ ગયા મિત કે પ્રીત, દુનિયા ક્યાં જાને. અને જો આપના જીવનમાં જો આવી લગન આવી પ્રીત ભગવાન પ્રત્યે જો થઈ જાય, જે મીરાબાઈને થઈ હતી, એ પ્રીત આપણને ભગવાન પ્રત્યે થઈ જાય તો આપણે ધન્ય થઈ જઈએ.
અને આ પેલું એક ભજન મને યાદ આવ્યું કે પહેલા ભજન મંડળમાં ગાતા હતા અમે જ્યારે ઇન્ડિયા હતા ત્યાં વખતે, ભક્તિ કરતા લાજ જાય લાજની પરવા નહીં. એટલે જો ભગવાનની ભક્તિમાં જો આપણે લાજ રાખીએ તો એ ભક્તિ ના થાય. લાજ બધું છોડી દેવું પડે. જે રીતે મીરાબાઈએ બધું છોડી દીધું હતું ભગવાનની પ્રીતમાં, ભગવાનની ભક્તિમાં. તો થેન્ક યુ સો મચ સવિતા માસી આ સંભળાવવા માટે. સરસ ભજન, સરસ ગરબો. નેક્સ્ટ ટાઈમ પાછા સરસ લઈને આવજો. નેક્સ્ટ હેન્ડ રેસ થયો છે, નામ નથી વંચાતું બરાબર, પણ જેને પણ રેસ કર્યો હોય પ્લીઝ આવો અને સંભળાવો. રામકવિ સર્વ ભક્તોને કવિરા પ્રભાતના. આજે હું પુસ્તકમાંથી રાગ મારુંનું એક ભજન સંભળાવવા માટે પ્રયત્ન કરું છું, ગાવા માટે પ્રયત્ન કરું છું. મન બસે તો વૃંદાવન બસે રે, મન બસે તો વૃંદાવન બસે રે, તીર્થ વ્રત કાહે કુતુબટ કે, तीरथ व्रत काहे कुतुबट के, वृंदावन को जापा कर के, वृंदावन को जापा कर के, मन बसे तो वृंदावन बस रे, वृंदावन की कुंज गलन में, वृंदावन की कुंज गलन में, संतन को दर्शन कर रे, संतन को दर्शन कर रे, मन बसे तो वृंदावन बस रे, प्रातः होत जमुना को नहावो, प्रातः होत जमुना को नहावो, चंदन घास तिलक कर रे, चंदन घास तिलक कर रे, मन बसे तो वृंदावन बस रे, सूर्यदास प्रभु तिहारे मिलन को, सूर्यदास प्रभु तिहारे मिलन को, हरि चरणे तू चित धर रे, हरि चरणे तू चित धर रे, मन बसे तो वृंदावन बस रे, मन बसे तो वृंदावन बस रे. सर्वे भक्तों ने राम कबीर. રામકુઈ નૈનાબેન, બહુ સરસ ભજન, મન બસે તો વૃંદાવન બસરે, સંભળાવવા માટે થેન્ક યુ સો મચ. નેક્સ્ટ નર્મદા ભગત પ્રહલાદ કાકા, આપને ત્યાંથી હેન્ડ રેસ થયો છે, આવો અને સંભળાવો. રામ રામ. ભજન ગાઉં છું. રાગ બિહાગ, બાનાની પત રાખ, બાનાની પત રાખ પ્રભુ તારા, બાનાની પત રાખ, બાના રે માટે જો દુઃખ દેશે તો કોણ પૂરે તારી સાખ, પ્રભુ તારા બાનાની પત રાખ. રોહિદાસની તમે પાતરી લીધીને નવજોઈ જાતને પાત, શા માટે સન્મુખ રહીને ના કહેવાયા હો નાથ, પ્રભુ તારા બાનાની પત રાખ, પ્રભુ તારા બાનાની પત રાખ. પ્રહલાદની પ્રતિ પાલન પાળીને સ્તંભ પૂર્યો વાસ, તાતી કડા તમે શીતલ કીધી સુધનવાને પાસ, પ્રભુ તારા
બાનાની પતરા પાંચાળીને પટકુડ પૂર્યાને રાખી સભામાં લાજ સાગરમાંથી બુડતો રાખ્યો રામ કહેતા ગજરાજ પ્રભુ તારા બાનાની પતરા ઝેર હતા તે તેના અમૃત કીધાને આપ્યા મીરાને હાથ મહેતાને મંડલિક મારવા આવ્યો ત્યારે કેદારો લાવ્યા મધરાત પ્રભુ તારા બાનાની પતરા ભક્તોના તમે સંકટ ભાગ્યા ભક્તોના તમે સંકટ ભાગ્યા ત્યારે દળ આવ્યો વિશ્વાસ ત્યારે દળ આવ્યો વિશ્વાસ પ્રભુ તારા બાનાની પતરા પ્રભુ તારા બાનાની પતરા તુલસીદાસના સ્વામી કરહું કરજો જે પૂરો અંતરની આસ પ્રભુ તારા બાનાની પતરા પ્રભુ તારા બાનાની પતરા રામ કબીર સર્વ સંતોના રામ કબીર રામ કબીર સરસ ભજન કીર્તન લીધું આપણે પ્રયાત કાકા. પ્રભુ તારા બાનાની પડતા એમાં જે ભગવાન એમના ભક્તોની ભીડ કાઢવા કેવી રીતે આવે છે તેનું વર્ણન છે. એમાં થોડા અમુક ભક્તોનું ઉદાહરણ વર્ણન છે. પ્રહલાદ છે, ભક્ત પ્રહલાદ, પાંચાલી, મીરાબાઈ, ગજરાજ. તો બહુ સરસ રચના છે. થેન્ક યુ સો મચ પ્રહલાદ કાકા સંભળાવવા માટે. હવે કોઈનો હેન્ડ રેઝ નથી. જો કોઈને ગાવું હોય તો હેન્ડ રેઝ કરશો. ઓકે, તો સાંજે આપણે ફરીથી આરતીમાં મળીશું. આવતીકાલે સવારે પ્રભાતિયામાં પાછા મળીશું. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ કર્યા. રામ કબીર.